પણ સુરતમાં તો છે ને વરસાદ આવે એટલે બધાને ભજીયા જ ખાવા હોય કે આજે આખા સુરતમાં મોક ડ્રિલ છે એટલે સાયરન વાગશે ને આપણે બધા લાઇટ બંધ કરી દેવાની એવું છે. એટલે 7:30 થઈ ગયા છે અને બધાને ઘરે લાઇટો બંધ છે. હેલો મિત્રો, સીતારામ, સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં દેશો, આપણે પણ બધા મજામાં જ છે. તો અત્યારમાં આપણે જો નાસ્તાની તૈયારી કરી છે. ભાખરી જો બની ગઈ છે. આમાં 3 ભાખરી બનાવવાની હોય અને ધાર્મિકભાઈને અત્યારમાં ચટણી ખાવી તો જો હું અત્યારે ચટણી બનાવું છું. તો આમાં આપણે જો મરચાં નાખ્યા છે, ધાણા છે, સિંગદાણા છે, ફુદીનો, લીંબુ, ખાંડ અને મીઠું, એટલી વસ્તુ નાખેલી છે. તો ચાલો આપણે ધાર્મિકભાઈ માટે ચટણી બનાવી નાખીએ ને ચા પણ બની ગઈ છે. તો ચટણી બનાવીને પછી ચા ને ભાખરીની ચટણી નાસ્તો કરવા બેસી જાય. એમાં ધાર્મિકભાઈ છે ને નાટક બહુ હોય, ભાખરી ન ખાય ને એટલે કે બોલું હોય ને તો ખાવા, એટલે મેં દાલ તો તને ચટણી બનાવી દઉં. મેં કીધું એટલે ભાખરી ખાઈ નકર એમ કે ચટણી નથી ને એટલે ભાખરી નથી ખાવી એમ કે, એટલે મેં દાસ તો ભાઈનું બાનું છે ને એટલે મેં દાસ તો ચટણી બનાવી નાખો એટલે ભાખરી ખાઈ લે ને છાના મને. તો ચાલો આપણે ફટાફટ ચટણી બનાવી નાખીએ ને પછી નાસ્તો કરવા બેસી જઈએ. ચટણી બની ગઈ છે ને આપણે બેસી ગયા છે નાસ્તો કરવા. તો ચાલો બધા નાસ્તો કરવા. જો ભાખરી ને ચટણી ને ચા છે ને મારા ધાર્મિકભાઈ પણ બેસી ગયા સાથે. ગરમા ગરમ સવારમાં તો ચા જોઈએ એટલે મજા જ આવી જાય કદમ ભાઈ. તો ચાલો બધા નાસ્તો કરવા. આપણે નાસ્તો કરી લઈએ, ચટણી ને ભાખરી ને એવું બધું. આવું તો આમ સારું લાગે પણ શાક રોજ કરવું પડે. સવારનું કામ કરીને બધું કામ કરીને નવરી થઈ અને હવે રસોઈનો સમય થઈ ગયો છે. તો ચાલો આપણે રસોઈ બનાવી નાખીએ. અને મારા ધાર્મિકભાઈ જો ઘડીક વાર આટા ફેરા મારે છે અને હિંચકા ખાય છે. તો ચાલો હવે આપણે રસોઈ બનાવી નાખીને પછી જાઉં છું મારે દવાખાને મેળ આવે ને તો પહેલાં નવરી થઈ જાય તો દવાખાને જઈ આવીશ, કેમ કે 1 વાગ્યા સુધી દવાખાને ખોલવું હોય ને અત્યારે 11:30 પોણા 12 થયા છે. તમે વહેલા ફટાફટ રસોઈ બનાવી નાખો ને પછી મેં દવાખાને જઈ આવું. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ, પછી ટાઈમ મળે તો જઈ આવશું. મારા ધાર્મિકભાઈ મળ્યા હિંચકા ખાવા. રસોઈ કરીને નવરી થાય માં તો બધું ઓળીને તૈયાર થઈ ગઈ. ત્યાં જો વરસાદ આવવા માંડ્યો. જો બધા કપડાને એવું લેવા માંડ્યા છે, વરસાદ આવે છે તો જો કેવો વરસાદ આવે છે. બધા જો કપડાં ફટાફટ લેવા માંડ્યા છે. જો નીચે છાતા આવવા માંડ્યા છે. તો વરસાદ આવી ગયો છે તો બધા આપણે કંઈ દવાખાને જવાશે નહીં. તો ચાલો આપણે જમી લઈએ. અને 12 વાગી ગયા છે લગભગ, તો જોયું નથી, જોઈ લઈએ આપણે કેટલા વાગ્યા છે. તો 12:30 થઈ ગયા છે. મને કે 12 વાગ્યા પણ 12:30 થઈ ગયા છે. તો હવે તો વરસાદ બંધ થાય ને આપણે જાય ત્યાંથી 1 વાગી જાય ને 1 વાગે દવાખાનું બંધ થઈ જાય તો ભાઈ મેળ ન આવે. તો હવે સાંજકના 5 વાગે જશું પણ મેળ આવે તો. એમાં શાકને લેવા જવાનું જ છે પણ 5 વાગે જો વરસાદ નહીં આવતો તો દવાખાને જતા આવશું ને શાકે લેતા આવશું. તો ચાલો હવે જમી લઈએ. રસોઈ તો બની ગઈ. તો ચાલો બધા જમવા. વરસાદ આવે છે, આમ તો નહીં દેખાય પણ આ કાચમાં દેખાય. જો કાળા ટાળા છાંટા આવે નહીં, જો વરસાદ ફૂલ આવે છે અત્યારે. અહીંયા જો નીચે બતાવું કેવા છાંટા પડે, બધે ભીનું ભીનું થઈ ગયું છે. 4 વાગી ગયા છે અને આજે છે ને વરસાદનું વાતાવરણ છે. જો કે સવારમાં વરસાદ હતો, અત્યારે જુઓ તમને વાદળ દેખાય. વરસાદ નથી પણ વરસાદ આવશે હજી. 2-3 દિવસથી ફૂલ વરસાદ આવે છે. રાત્રે તો ધબધબાટી બોલાવી દે. રાત્રે બહુ વરસાદ આવે, દિવસે ઓછો હોય. સવારમાં વરસાદ હશે પણ ઓછો હતો. અત્યારે પાછું વરસાદ જેવું થઈ ગયું. વાદળા તો સવારના છે પણ વરસાદ બપોરે આવ્યો હતો ને અત્યારે પાછો વરસાદ નથી. એમ લાગે છે કે વરસાદ આવશે. મને પવન ઠંડો આવે છે. જો તમે ઝાડવાને એવું બધું કેટલું હલર છે તો તમને ખ્યાલ આવી જાય. અને પંખીડા સરસ મજાના ઉડે છે કોક. અને મારે જવું છે અત્યારે શાક લેવા. મારા ધાર્મિકભાઈ ટ્યુશન ગયા છે. તો ચાલો આપણે ફટાફટ શાક લઈ આવી ને તો પાછો વરસાદ આવશે ને તો પાછું ક્યાંય જવાશે નહીં શાક લેવા. પછી બરોડામાં શાક લેવા. જો શાક માર્કેટમાં આજે ટ્રાફિક બહુ છે વરસાદના હિસાબે, અને ધાણાને એવું કંઈ મળતું નથી વરસાદનો ઓલે છે એટલે. શાક લેવા ગઈ ને શાકમાં મારશે ને મેઇન તો ખાલી ભજીયાનો જ સામાન લેવો હતો. ધાણા ને લસણ ને મરચાં ને એવું બધું જ તો પણ સુરતમાં તો છે ને વરસાદ આવે એટલે બધાને ભજીયા જ ખાવા હોય એટલે સામાન છે ને મળવો મુશ્કેલ થઈ જાય. તો આજે હું વહેલી ગઈ હતી, 4:30 ગઈ હતી. 4 વાગે માર્કેટ ભરાય મેં 4:30 જાઉં તો બધું ગોઠવાઈ જાય ને તો આપણે ફટાફટ મળી જાય. તો 4:30 ગઈ ને તોય સામાન મળવા નહીં અડધો. એમ તો ધાણા ને એવું બધું મળી ગયું. જો આ મરચાં મળી ગયા, ધાણા છે, ફુદીનો છે તો ધાણા મળી ગયા. અને લસણ એક ન મળ્યું. લસણ કેટલી રેખડી તોય ન મળ્યું. ધાણા તે બહુ વાર લાગી. ધાણા તે કોઈ જગ્યાએ નહોતા, ખાલી એક જ જગ્યાએ ધાણા વધ્યા હતા. તો ત્યાંથી ફટાફટ લઈ લીધા. નકર ત્યાંય જો 5 મિનિટ 10 મિનિટ મોડી ગયો તો ત્યાંય ન મળે. તો ફટાફટ આપણે ધાણા મળી ગયા એટલા ભાઈ હારા, નકર ભજીયા આપણે ન બને. અને શાકે સાથે સાથે લેતી આવી. સિંગદાણા ખૂટી ગયા તો સિંગદાણા લેતી આવી. તો સિંગદાણા છે ને થોડા લઉં. અને રાઈના કુરિયા ને મેથીન કુરિયા ને એવું લેતી આવી. જો મારે છે ને સવારમાં રાઈના કુરિયા ને મેથીન કુરિયાનો સંભારો ખાવા જોઈએ. અને સાથે મમરાની થેલી લેતી આવી.
તો શાકભાજી બધું લઈ આવી. તો ચાલો આપણે બધું શાકભાજી ધોઈને સૂકવી દઈએ અને પછી ભજીયાની તૈયારી કરીએ. આજે મેહુલને ધાર્મિકને ભજીયા ખાવા છે. અને આજે અમારા ગામના ભજીયા બનાવવાના છે, કુંભણિયા ભજીયા. અમારું ગામ કુંભણ છે, તમને બધાને ખ્યાલ જ છે. તો આજે આપણે બનાવવાના છે કુંભણિયા ભજીયા. તો ચાલો ફટાફટ આપણે તૈયારી કરવા માંડીએ. અને લસણ એ ફોલવું પડશે, કેમ કે લસણ મેળવું નથી એટલે લસણ આપણે ફોલીને નાખવું પડશે. લીલું લસણ હોય તો ચાલે, ન હોય તો ચાલે, પણ લીલું લસણ હોય તો આપણે થોડુંક ફોલવું ઓછું, પણ આ ફોલવું પડશે વધારે. અને આદુ હોય, આદુ તો મારા પાસે પડ્યું હતું એટલે આદુ કંઈ લાવી નથી. લીંબુ પડ્યા છે એટલે લીંબુ નથી લાવી. તો આદુ, મરચાં, લીંબુ, લસણ, ધાણા એટલી વસ્તુ હોય ભજીયામાં. તો ચાલો આપણે ફટાફટ ધોઈને સુધારવા માંડીએ. આજે છે ને બહુ જ ઠંડો ઠંડો પવન આવે છે અને આમ ઠંડી લાગે ને એવો પવન છે. અને શાક ને એવું બધું લઈ આવે તો જો મેં ધોઈને બધું સૂકવી દીધું છે. ધાણા અને ફુદીનો અને મરચાં ને બધું જોઈને ધોઈને ધોવાળી દીધું છે. અને પવન એટલો જ તો બધું ઉપર મૂક્યું એ નીચે પડે છે. તો ચાલો ધાણા ને એવું ધોઈ ગયું, બીજું શાક ધોઈ નાખીએ. ત્યાં અમારા ધાર્મિકભાઈ આવી જશે. ધાર્મિકભાઈ કદાચ આજ વહેલા આવશે. આમ તો રોજ 7 વાગે આવે છે, પણ આજ કહેતો બધા વહેલા આવશે. આવે તો આવે. ત્યાં જો પવનના બધા બેસી ગયા છે વરસાદના નીચે. જો વરસાદના ખાડા ભરાઈ ગયા છે અને છોકરા રમે છે. કેવા બધા બેઠા છે નીચે. આજે બધું ધોઈને સૂકવી દીધું ને આપણે ભજીયા બનાવવા માટે મસાલો પણ બધા સુધારીને તૈયાર કરી નાખ્યો. તો જો તમને બતાવી દઉં. તો જો આપણે આમાં આદુ, મરચાં, લસણ, ધાણા બધું એડ કરી દીધું છે. હવે ખાલી લીંબુ અને ચણાનો લોટ 2 એડ કરવાનું બાકી છે. તો ચાલો આપણે ભજીયા બનાવી નાખીને અત્યારે થઈ ગયા છે 6:30. જો તમે જોઈ શકો છો 6:30 થઈ ગયા છે. અને આજે આપણે છે ને 7 વાગે લાઇટ બંધ કરી દેવાની છે એવો ઓર્ડર છે. મેહુલનો ફોન આવ્યો હતો કે ફટાફટ રસોઈ બનાવી નાખજે, આજે 7 વાગે લાઇટ બંધ કરી દેવાની છે. કેમ કે આજે આખા સુરતમાં મોક ડ્રિલ છે. તો સુરતમાં બધાને 7 વાગે લાઇટ બંધ કરી દેવાની, 7 થી 8 વાગ્યા સુધીનો ટાઈમ છે એવું મેહુલ કંઈક કહેતા હતા. બહુ પછી ખ્યાલ નથી. તો મેહુલે મને એવું કીધું કે મોક ડ્રિલ છે એટલે લાઇટ બંધ કરી દેવાની. તો ફટાફટ મને કે રસોઈ બનાવી નાખી. તો 6:30 થઈ ગયા છે. તો હવે અડધી કલાકમાં આપણે રસોઈ બનાવીને તૈયાર થઈ જશું. તો ચણાનો લોટ આપણે આમાં એડ કરીને ચાલો ફટાફટ ભજીયા બનાવી નાખી. અને ધાર્મિકભાઈ પણ આવતા દેશે. આમ તો મોઢો આવે તો હોય તે આપણે ભજીયા બનાવી રાખી દઈએ. તો 7 વાગે લાઇટ બંધ કરી દેવાની છે. તો ફટાફટ રસોઈ બનાવી નાખીએ. તો તમારે ત્યાં કેવો માહોલ છે મને કોમેન્ટ કરીને જણાવજો. તો ચાલો આપણે મસાલો બધો સુધારી નાખ્યો છે. તો હવે છે ને ભજીયાનું ખાલી આપણે ચણાનો લોટ એડ કરવાનો બાકી છે. તો ફટાફટ ચણાનો લોટ એડ કરી દઈએ ને પછી આપણે છે ને ભજીયા બનાવવા માંડીએ. અને આ ભજીયા કેવી રીતે બનાવાય હું તમને કહી દઉં. આમાં છે ને 250 મરચાં, 250 ધાણા અને 100 ગ્રામ આદુ, 100 ગ્રામ લસણ અને 100 ગ્રામ આદુ, 100 ગ્રામ લસણ અને ધાણા ને બધું 250 અને લોટે આપણે 250 લેવાનો. આમાં આપણે મેઇન મસાલો શું જોઈએ? આદુ, મરચાં અને લસણ મેઇન હોય અને ધાણા. તો ધાણા 250 લેવાના, આદુ 250 લેવાનું. કુંભણિયા ભજીયા બનાવવા માટેનો મસાલો આપણે જોઈએ આદુ 100 ગ્રામ, 100 ગ્રામ લીલું લસણ, 250 ધાણા, 250 મરચાં અને 250 ચણાનો લોટ અને થોડોક આમ તો મરી પાવડર નાખી દેવાય હોય તો. મરી પાવડર હોય તો સારું, વાયુ ન કરે. ઘણા ખરા વાયુ બધા લીંબુ લેવાનું 1-2 અને સ્વાદ પ્રમાણે નમક. બીજું આમાં કાંઈ એડ કરવાનું ન હોય. અને આદુને છે ને ખમણી નાખવાનું, ખાંડી નહીં નાખવાનું, ખમણી નાખવાનું. તો એનો ટેસ્ટ બહુ સરસ આવે. અને લોટ છે ને જેટલું આપણે શું કહેવાય, જેટલું ધાણા અને એવું લીધું હોય ને એટલું જ લેવાનું. તમે 250 ધાણા અને 250 મરચાં લીધા ને તો લોટે 250 જ લેવાનું. તો કુંભણિયા ભજીયા બહુ મસ્ત એકદમ લીલા બનશે. નતર પછી છે ને ચણાનો લોટ વધારે થાય અને મસાલો ઓછો થાય એવું થાય. તો ચાલો આપણે મસાલો ફટાફટ બેટર બનાવીને તૈયાર કરી નાખીએ. અને તેલે આપણું આવી ગયું છે ને. પાણી બહુ ઓછું માત્રામાં જોઈએ. પાણી હાવ ઓછું નાખવાનું. એનું કારણ છે આપણે ધાણા ને એવું બધું ધોયેલું હોય ને એટલે પાણી એમાં હોય જ તે ઓલરેડી. એટલે આમાં ઓછું નાખવાનું, જરૂર પ્રમાણે નાખવાનું. બહુ કઠણ નહીં, હાવ ઢીલું નહીં એવું રાખવાનું બેટર. અને પછી ભજીયા પાડવાના. અને કુંભણિયા ભજીયા ખાવાની તો મજા જ આવે. કુંભણિયા ભજીયા ખાવાની મજા આવે ને એવા એટલા એકે ભજીયા ખાવાની મજા આવે. અને સુરતમાં અમારે છે ને તમે ગમે ત્યાં જાઓ તો તમને સુરતમાં ઠેકાણે લારીઓ મળે કુંભણિયા ભજીયાની. જ્યાં જવો ને કુંભણિયા ભજીયા, બીજો કંઈ કામ જ નહીં. તો ચાલો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો આપણે છે ને ભજીયા પાડવા માંડીએ હારે. જો આવી રીતે ભજીયા પાડવાના. ભજીયા કઈ રીતે પાડવાના ખબર છે? થોડોક આમાં બેટર લઈ લેવાનું હાથમાં અને 2 આંગળીની મદદથી અંગૂઠાને છે ને થોડુંક વજન દેવાનું. આવી રીતે ભજીયા બનાવવાના. નાના ભજીયા બનાવવાના. હાવ છે ને નાના ભજીયા બનાવવાના, બહુ મોટા નહીં બનાવવાના. કુંભણિયા ભજીયા છે ને હાવ ઝીણા હોય. અને અમારા ગામમાં છે ને આને કુંભણિયા ભજીયા ન બોલે, કુંભણની ભજી બોલે. કુંભણની ભાજી, હા ભાજી બોલે. કુંભણની ભજી થાય એવું બોલે. તો તેલ આવી જશે એટલે ભજીયા ફટાફટ બનાવવાના. ભજીયા આ ભજીયા છે ને આપણે બહુ નીકળવાના. ગેસની ફ્લેમ છે ને એકદમ મીડિયમ રાખવાનું. અને આ ભજીયા છે ને લીલા રાખવાના. મારે છે થોડા તો હું વધારે છે. બાકી તમે બહાર ખાવા જાવ ને એકદમ લીલા ભજીયા રાખે. અને લીલા ભજીયા ખાવાની બહુ મજા આવે. મેહુલને થોડાક છે ને લાલ ભજીયા ભાવે એટલે હું થોડાક લાલ ફટાફટ તળાઈ જાય ને. આમાં લોટ ઓછો હોય ને એટલે ભજીયા તળાતા વાર ન લાગે, ફટાફટ તળાઈ જાય.
અને મને છે ને લીલા ભજીયા ભાવે અને કુંબળિયા ભજીયા છે ને હંમેશા લીલા જ હોય. તો જો આપણા ભજીયા તળાઈ ગયા છે તો ચાલો આપણે બીજો ગાંઠ પાડી દઈએ અને આને મૂકી દેવાનું નીતરવા અમને અને પછી ફટાફટ ભજીયા પાડવા માંડવાના. અને કોને કોને કુંબળિયા ભજીયા બનાવતા આવડે છે મને કોમેન્ટ કરીને જણાવજો. કોક તો એમ કીધું છે કુંબળિયા ભજીયા બધાને આવડે પણ એવું નથી ભાઈ, બધાને ન આવડે આ ભજીયા. કુંબળિયા ભજીયા અમુક લોકોને જ આવડે કેમ કે આને નાના નાના પાડવાના હોય ને એક હરખા જ પાડવાના હોય. એટલે મને એવા હરખા નથી ફાવતા, મારી હરખી એક હરખા નથી થતા. મારા પપ્પા હતા ને મતલબ તમારા સસરા એના મસ્ત ભજીયા વળતા અને મને આ કુંબળિયા ભજીયા છે ને મારા પપ્પાએ જ શીખવાડ્યા છે. લગ્ન પછી પપ્પાએ શીખવાડ્યા અને અમારા ગામના ફેમસ છે આ કુંબળિયા ભજીયા. તો જે લોકોને પાડતા આવડતું હોય મને કોમેન્ટ કરીને જણાવજો. મિત્રો જય શ્રી રામ. તો આપણે ટ્યુશનથી આવી ગયા છે ને આજે મોક ડ્રીલ છે એટલે સાયરન વાગશે ને આપણે બધા લાઇટ બંધ કરી દેવાની એવું છે. એટલે મમ્મી આપણે આટલું વહેલા જમવાનું બનાવે, સરસ મજાના કુંભણિયા ભજીયા બનાવે છે. તો આજ બધાના ઘરે વહેલા જ જમવાનું બનતું હશે. તો હાલો જો અહીંયા થોડાક ભજીયા બની ગયા છે તો આપણે જમી લઈએ ને હાલો બધા જમવું. મારી ધાર્મિક માટે કુંબળિયા ભજીયા બનાવીને કાકા મેવું લાવશે ત્યારે એના માટે બનાવશું કે મેવું તો મોટા આવશે યાર 8:30 આવશે અને ધાર્મિકભાઈ આવી ગયા તો અમે મારા દીકરો ભાઈ જમવા બેસી જાય. તો જો અમારા બે માટે બનાવીશ તો અમારા ધાર્મિકભાઈ બેસી ગયા જમવા. કેવા બન્યા તમે? સારા બન્યા. તો ચાલો કુંબળિયા ભજીયા મસ્ત બન્યા છે, મતલબ ધાર્મિકભાઈ કીધું સારા બન્યા તો સારા જોઈ. ધાર્મિકભાઈ ન ભાવે તે કહી દે નથી હારે. તો ચાલો આપણે પણ જમવા બેસી જાય. તો ચાલો બધા કુંબળિયા ભજીયા ખાવા. અને 7 વાગ્યાનું નહીં પણ 7:30નો ટાઈમ છે. મેં ઓલા પૂછ્યું તેને કીધું કે મોગડીનો ટાઈમ છે ને 7:30નો છે. તો કે 7 વાગે ત્યાં નવરા થઈ જાજો. તો અત્યારે જો 7 વાગી ગયા છે તો આપણે 7:30 થાય ને નવરું થઈ જવાનું છે. તો હું ધાર્મિક તો જમી આવી નવરા થઈ જશું અને મેવું લાવશે ત્યારે આપણે એના માટે ગરમા ગરમ બનાવી દઈશું. મારે કુંબળિયા ભજીયા ખાઈ હતા પણ ધાર્મિકભાઈને કુંબળિયા ભજીયા કંઈ મેળ ન આવે એટલે એને 2-3 જાતના ભજીયા ખાવા જ હોય. તો મને કે મમ્મી હવે રીંગ ભજીયા બનાવીને તો જો અત્યારે હું રીંગ ભજીયા બનાવું છું. રીંગ ભજીયાનું કટિંગ કરી નાખ્યું છે અને રીંગ ભજીયામાં છે ને કાંઈ ન હોય. રીંગ ભજીયાનું કટિંગ કરી નાખવાનું, મરચાંનું ગોળ ગોળ કટિંગ કરી નાખવાના, અંદર લીંબુ નાખીને 5-10 મિનિટ એમને રહેવા દેવાના લીંબુમાં અને પછી મીઠું ને ચણાનો લોટ થોડોક અમથો નાખીને રીંગું પાડી દેવાની એટલે સરસ મજાના રીંગ ભજીયા થઈ જાય. તો ચાલો આપણે હવે ધાર્મિકભાઈ માટે રીંગ ભજીયા બનાવી નાખીએ. કટિંગ તો કરી નાખ્યું છે ને લીંબુવાળા કરીને મૂકી દીધા છે અને ઓલરેડી 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે પાડી દઈએ ભજીયા. અને માન કે તું રીંગ ભજીયા બનાવી ત્યાં સુધી હું હિંચકા ખાવ તો નહીં ભાઈ બાર હિંચકા ખાવા મળે. ચાલો તમને બતાવો ધાર્મિકભાઈ ક્યાં હિંચકા ખાઈ. જો મારા ધાર્મિકભાઈ હિંચકા ખાય છે. તો ચાલો ધાર્મિકભાઈ ઘડીક વાર બહાર મસ્ત પવન આવે છે ઠંડો ઠંડો કેમ કે વરસાદનું વાતાવરણ છે આજે. તો બહારનું વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ એસીને પાછું પાડી દે એવો પવન આવે છે મસ્ત. તો મને કે તું ક્યાંય ભજીયા બને મારે બે બોલતી કે મસ્ત પવન ખાવ હિંચકા ખાવ. તમે સારું મેં કીધું મેં તો ભજીયા બનાવ ત્યાં બધી હિંચકા ખાઈ લે. હિંચકા જો કે મને ધાર્મિકને બે બહુ જ ગમે. તો ચાલો હવે હિંચકા ખાઈ છે ત્યાં આપણે રીંગ ભજીયા બનાવી નાખીએ પછી બોલાવીએ ધાર્મિકભાઈને. આજે છે ને સુરતમાં પ્લેન બહુ નીકળે છે. જો તમને અવાજ પણ આવતો હશે ને હાવ નીચા પ્લેન ઉડે છે. તમે નરી આંખે જોવો તો દેખાશે. હું આ વિડીયોમાં બતાવવાની કોશિશ કરું છું દેખાય તો. હું ધાર્મિક જમીન નવરા થયા હતા બે લાવી ગયા છે. જો ઓલું ફાઈટરનું કેવું હતું જોવા દીધી ફાઈટર પ્લે. હાલો હાલો જમવા આપી દો. ચાલો હાથ ધોઈ નાખો એટલે જમવા આપી દો. હાલો અત્યારે 7:30 થઈ ગયા છે અને આખા સુરતમાં મોક ડ્રીલ છે. તો બધાની ઘરે તમને લાઇટો બંધ જોવા મળશે. તમે જોઈ શકો છો. જો આખા જ શેરીમાં લાઇટ બંધ છે, ક્યાંય તમને અંજવાળું જોવા નહીં મળે. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.